हेलो फ्रेंड्स, केम छो? मजामां? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बनावशो આપણે ભરેલા રીંગણા। એના માટે આપણે રીંગણાનો 4 કટિંગ કરી લીધું છે, જોઈ શકો છો, અને પાણીમાં રાખી દીધા છે। અહીંયા આપણે લોટ, ચણાનો લોટ લઈને કડાઈમાં રાખી અને શેકી લઈએ। એમાં કોઈ વસ્તુ રાખી નથી, તેલ કે કોઈ વસ્તુ બીજું કોઈ રાખ્યું નથી, खाली लोट ज राख्यो छे। આવી રીતના લોટ બધો શેકી લેવાનો धीरे धीरे मीडियम आंचे। आपणो लोट શેકાઈ ગયો છે એટલે લોટને ઠરવા દઈએ। લોટ ઠરી જાય એટલે આપણે એક ડીશમાં લોટ બધો રાખશું। જોઈ શકો છો, ચણાનો લોટ શેકેલો રાખી દીધો। અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ રાખશું, થોડું કાઢી લેશું। આગળ બતાવીએ કે કેમાં રાખશું। यहाँ આપણે હવે પાઉંભાજી મસાલો રાખશું। यहाँ गरम मसालो તમે રાખી શકો છો। પાઉંભાજી મસાલો રાખે તો વધારે સ્વાદ સારો લાગે છે ભરેલા રીંગણામાં। પાઉંભાજી મસાલો આપણે રાખી દીધો છે। અહીંયા આપણે રાખશું હળદર, આપણે હળદર પાવડર રાખી દીધું છે। અહીંયા આપણે મરચાં રાખશું, લાલ મરચાં પાવડર अर्धी चमची जेटलू ये राखी देशुं। જોઈ શકો છો। અહીંયા આપણે ધાણા પાવડર રાખશો। હવે ઘરના જ મસાલાથી બનતું આપણું ખાટું મીઠું રીંગણા ભરેલા રીંગણાનું શાક। આપણે ધાણા રાખી દીધા છે। અહીંયા આપણે મીરી પાવડર રાખશું। જોઈ શકો છો, આપણે મીરી પાવડર રાખી દીધી છે। यहाँ આપણે नमक રાખશું, મીઠું સ્વાદ અનુસાર। यहाँ આપણે લીંબુનો રસ રાખશું ખટાશ માટે। આપણે લીંબુનો રસ રાખી દીધો છે, જોઈ શકો છો। यहाँ તમે આમચૂર પાવડર રાખી શકો છો। લીંબુ ના હોય તો આપણે લીંબુ રાખ્યું છે એટલે ખાંડ પણ રાખવી જોઈએ। તો અહીંયા આપણે લીંબુને ખાંડ રાખીએ એટલે ખટો મીઠો સ્વાદ આવે। અને બધા મસાલા અને ચણાનો લોટ શેકેલો બધું મિક્સ કરશું। જોઈ શકો છો, આપણું મિક્સ થઈ ગયો છે। અને આપણા રીંગણા જે પાણીમાં પડ્યા હતા ને આવી રીતના 4 કટ કર્યા છે। આખું જ રીંગણું રાખવાનું છે, ખાલી 4 કટ મારવાના છે। આવી રીતના 2 કટ મારશું એટલે 4 ભાગ પડી જશે। આવી રીતના ભરી લેશું એને રીંગણામાં મસાલો બધો। જોઈ શકો છો, સાવ ઈઝી છે અને સરસ બને એવું છે રીંગણાનું શાક। આવી રીતના બનાવજો ભરેલા રીંગણા, બહુ મસ્ત લાગશે। જોઈ શકો છો, આપણા રીંગણા બધા અહીંયા ભરાઈ ગયા છે મસાલામાં। જોઈ શકો છો, સરસ એવા ભરાઈ ગયા બધા રીંગણા આપણા। એટલે હવે આપણે એક કુકર લેશું। કુકરની અંદરમાં આપણે તેલ રાખશું। આપણે કુકરમાં બનાવવાના છે। 1-1.5 સીટી આવે એટલે એ બની જશે, બહુ ટાઈમ પણ નથી લેતો। यहाँ આપણે જે આદુ લસણ થોડુંક બચાવ્યું હતું એક સ્ટેજ या તેલના અંદર રાખશું। જોઈ શકો છો, એટલે આદુ લસણ બધું આવી રીતના ગરમ થાય, બહુ લાલ નથી કરવાનો। અહીંયા આપણે ભરેલા રીંગણા બધા રાખી દઈશું અહીંયા તેલના અંદર જ। પાણી નથી રાખવાનું હમણાં, બધા રીંગણાને આખાઈને રાખી દઈશું। મસાલો ના નીકળે એવી રીતના ફૂલ આખી જ એકદમ તેલમાં થવા દઈશું। જોઈ શકો છો, કેરાવા નથી પણ સાઈડમાં કરી લે એટલે તેલના અંદર બધા ગળી જાય। આવી રીતના આપણે આને 5 મિનિટ એકદમ થવા દીધા છે ફૂલા છે। હવે આપણે જે આ લોટવાળો મસાલાવાળો લોટ પડ્યો હતો એની માથે ચાટી દઈશું। અહીંયા આપણે સેજ એક પાણી રાખશું, બહુ વધારે પાણી રાખવાનું નથી। ચમચા જેટલું એક પાણી રાખવાનું છે, ચમચા 1.5 ચમચા જેટલું।
કુકરને બંધ કરી અને આપણે બહુ સીટી મરાવી લીધી છે. બાકી કુકર આપણે ખોલી રાખ્યું છે તો જોઈ શકો છો આપણા ભરેલા રીંગણા તૈયાર છે. જરૂરથી બનાવજો, બાજરામાં રોટલીમાં ખાઈ શકે તેવા ભરેલા રીંગણા, મીઠા એવા સ્વાદવાળા રીંગણા તૈયાર થઈ ગયા છે ને આપણે સર્વ કરી લીધા છે. એના માથે દાણા ભાજી છાંટી દઈએ, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા રીંગણા તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.